વચનામૃત પ્રથમ 18। યુદ્ધ કરી જાણે તે માટે આ વચનામૃત છે। કારગિલના યુદ્ધ કરતાં બી ખતરનાક યુદ્ધ પ્રથમના રણના માર્ગે ચાલવું તે અનંતકાળના એ સંસ્કારોનું શુદ્ધિકરણ ખૂબ સહજતાથી આ વતના જો નજર સમક્ષ રાખીને જો મંડી પડીએ, જે સંસ્કારો સાધકોને ખૂબ પજવી રહ્યા છે, જે સંસ્કારો ભજન કરવા દેતા નથી, જે સંસ્કારો ભજન કરવાનું મન થવા દેતા નથી, જે સંસ્કારો ભજનમાં ભયંકર વિઘ્ન આવે છે, જે સંસ્કારો રોડ પરથી નીચે ક્યારે કેટલી વખત ઉતારી નાખે છે, જે સંસ્કારો આપણને નાસીપાસ ઉદાસીનતામાં લઈ જાય છે, એવા સંસ્કારોની પૂર્ણાહુતિ કરવા માટે આપણે અંતરથી દ્રઢ સંકલ્પ કરવાનો છે। પ્રભુએ લખ્યું છે એટલે આપણને સિદ્ધ કરાવશે। હું આવા વિશ્વાસથી જીવું છું। વચ્ચે એક વાત કરેલો, કોઈક જ આ માર્ગે ચાલે અને એમાં આપણે ભગવાનને આપણે કૃપા થઈ ગઈ છે કે આ વર્ષોથી આ વાતને સમજીએ છીએ। બીજી વાત બહુ સ્પષ્ટપણે માનજો કે ભગવાનનું ધામ ગુનાતીત છે, સૌને જીવને ગુનાતીત કરવા છે। અને ગુનાતીત એથી આગળ વાત, ભાવડા જેવા જીવને પણ ગુનાતીત કરવા છે। તમે ભાવડા જેવા નથી, એકેય નથી અહીં બેઠા છે। ભાવડા જેવા જીવ એટલે મોસ્ટલી 80% કૃતજ્ઞ જીવ કહેવાય। તમે તો સુરુચિવાળા છો એટલે આપણને એ શબ્દ લાગુ જ ન પડે। એટલે ગુનાદાન સામે સરસ વાત કરી દીધી કે ભગવાનનું ધામ ગુનાતીત છે અને જીવને ગુનાતીત કરવા છે। પછી આગળ કહ્યું કે ભાવના જેવા જીવને પણ સત્સંગ કરાવો છે। સત્સંગ એટલે ગુનાતીત કરવા છે। સત્સંગ એટલે શું? આત્માને પરમાત્મા રાખે સત્સંગી। એટલે આપણી કોઈ જવાબદારી નથી। આપણી એક જવાબદારી રહેશે, વિશ્વાસપૂર્વકનો સ્વાધ્યાય અને ભજન। તમે આવ્યા છો, ઘણાને બોલાવવામાં આવ્યા છે, મેં ફોન કરો, આ વાત મેં પકડવી છે। અનંત જન્મથી આ ખોખાથી જોયા જ કર્યું છે। અનંત પ્રથમ 21 ઘેર જઈને વાંચી લેજો। અનંત કાળથી વિષયો ભોગવ્યા, આંખથી ભોગવ્યા, કાનથી ભોગવ્યા, જીભથી ભોગવ્યા, નાકથી ભોગવ્યા, 10 ઇન્દ્રિયોથી ભોગવ્યા, એનો અંત નથી આવ્યો। આવશે બી નહીં। ના, મહારાજે ના પાડતી હતી। ગુનાદાન છે કે વિષયના ખાડા કોઈના પૂરાયા નથી ને પૂરાશે નહીં। ભગવાન સ્વામિનારાયણ વતનાથમાં એ કહ્યા, બીજી રીતે એટલું બધું કહી દીધું। વડતાલ 16માં કહી દીધું। ચિત્રકેતુ રાજા 1 કરોડ સ્ત્રીઓને છોડીને શા માટે આ માર્ગે ચાલે? ખોખામાં કાંઈ છે જ નહીં। ભગવાન સ્વામિનારાયણે પંચાળા 4માં એક અદ્ભુત વાત કરી દીધી કે પુરુષોત્તમ નારાયણ કે ગુણાતીત પુરુષ એનું ખાલી એક જ ઇન્દ્રિયનું સુખ, 5 ઇન્દ્રિયોનું સુખ લઈએ છીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ। કેટલી અદ્ભુત વાત કરી છે, એટલી અદ્ભુત વાત કરી છે। એક જ ઇન્દ્રિયોનું સુખ જો પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખ ભોગવીએ, એક જ ઇન્દ્રિયથી, તો 5 ઇન્દ્રિયોના ભોગ ભોગવ્યા જેવું સુખ 5 ઇન્દ્રિયોને લાગે। યોગી મહારાજ હસતા હસતા સયાજીપુરાની ધરતી પર અમને એકદમ આનંદ થકા કહ્યું કે મારે તો તમને એવા સુખ્યા કરવા છે, બ્રહ્માંડોને લઈને ઉડી જાઓ, ભાગી જાઓ, એવા સમર્થ છો।
પણ શાસ્ત્રીમાનને પોતાની મૂર્તિનું સુખ આપવું છે એટલે તમને રાગ ગરીબ રાખ્યા છે. તો એ રાગ અને ગરીબ ભાવમાં જવા માટે પ્રથમ 18, મધ્ય 28, 41 મસ્ટ. જેટલો ગરીબ ભાવમાં વહેલો જાય ત્યાંનો તેટલો સંબંધ વધારે. હવે સમજાવું છું, બરોબર સમજજો. કોઈ પણ શાસ્ત્રમાં નથી લખી એવી એક ભગવાન સ્વામિનારાયણે આમાં વાત લખી છે. બધા શાસ્ત્રો, બધા યુગ પુરુષે મનને દોષિત ઠેરવ્યું છે. કોઈ પણ યુગ પુરુષનો લાઈફ તમે વિવેકાનંદ વાંચજો તો મનને દોષિત ઠેર્યું છે. મન બુદ્ધિ છે તો અમને દોષિત ઠેર્યું છે. કોઈ પણ શાસ્ત્ર, સાંગ શાસ્ત્રમાં વાંચજો, એમાં બી મનને દોષિત ઠેર્યું છે. કોઈ પણ સદગુરુ પાસે બેસો, મન જ આવું છે. ભગવાન સ્વામિનારાયણ એક અને અદ્વિતીય પુરુષ એટલું જ બોલ્યા, મનનો કોઈ ઝાઝો વાંક નથી. મન તો મહિમામાં જઈને થોડી મસ્તીથી પોતાની રીતે વર્તી જાય એટલો જ વાંક છે. જ્યારે મહિમાનો સાક્ષાત મહિમામાં જ્યારે જાય ને ત્યારે इसमें क्या, एकादशी ने दिन तो 2 टाइम फरार खाना चाहिए, इसमें क्या, प्रभु तो मिला है. अलिया બસ મનનો વાંક આટલો છે. ભગવાનને સંત મળ્યા, હવે શું, હવે બહુ ઉપવાસો કર્યા પછી તો ભગવાનને સંત મળ્યા છે. એ મનનો વાંક છે. બાકીનો બધો જ ભ્રષ્ટ અંતકરણ, જે ભ્રષ્ટ દેખાય છે, રુદન થઈ શકતું નથી, લય થઈ શકાતું નથી, એના બધાનું જ કારણ, મૂળ કારણ ઇન્દ્રિયો છે. જ્યારે મેં વદનાથ પહેલી વાર વાંચ્યું ને ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયેલા. હાશ, સાથે બધા મનની જ માથા કરો, મન જોડે લડો, મનને આમ કરો. મહારાજ કે પણ મન બધું પોઝિટિવ થઈ જશે, ઇન્દ્રિયોને પોઝિટિવ રાખો બસ. અને એ માટે તમારે કેટલું સજાગ રહેવું જોઈએ. બીજી વાત કરો, કેટલા જાગ્રત રહેવું છે, હવે એ વાત કરું છું. તમે બધા ગ્રહસ્થ છો અને આજે વિવિધ પ્રકારની એડવર્ટાઇઝીસ એટલી બધી ચાલે છે. એડવર્ટાઇઝીસ, બાપ રે બાપ. હવે એડવર્ટાઇઝીસમાં એક રમકડાના દર્શન કર્યા તમે, હવે એ તો નખરા છે, એ તો પ્રદર્શન છે, એ તો અહમનું દર્શન જ છે. પોતાની જાતને સારી દેખાડવા માટેનો પ્રયત્ન છે. પણ એના તરફ એકવાર એ ઢીંગલી તરફ જોયું અને એના આત્મા તો કેટલાય કરોડો જન્મથી કોઈ એક્ટ્રેસ સામે ન જોવાય, કોઈ એક્ટ્રેસ સામે ન જોવાય. પેપર વાંચો તો અધ્યાત્મ પૂરતી વાંચજો, બાકી બીજું વાંચવા જેવું નથી. બાકી પાંદ્યા ફેરવશો જ નહીં. વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી. એ દીકરીની ટ્વિંકલિંગ ઓફ ધ આઈ, એ ઢીંગલીની ટ્વિંકલિંગ ઓફ ધ આઈ, તમે એનું દર્શન કરી લીધું, અંતકરણ ટોટલ ભ્રષ્ટ થઈ જાય. અને બીજી વાત છે કે તરત જ જોયું ને તરત જ લેવડ દેવડ. કોમ્પ્યુટર કરતાં ભગવાન સ્વામિનારાયણનો કોમ્પ્યુટર તો બહુ ફાસ્ટ છે. ઠરાવ કરજો બસ. હું ગોઠાઈ છે રાજકોટથી આવતા હતા ને એસટીમાં બેઠા હતા. હું બધું પોઝિટિવિટી પર બહુ જતો રહું. આમ 2 જણા હતા, ગુરુચેલો પાછળ બેઠા હતા, આગળ ડોસ્યો. અમારો એક સેવક પછી બેઠા, પછી લીમડી કંઈક ઊભી રહી, કે પછી બગોદરા ઊભી રહી. એક દીકરી ચડી, બહારના આગળ જ હતા, આમ ખૂણા ઉપર. એક રૂપાળા જેવો ખ્યાલ આવ્યો, તરત જ સંકલ્પ 4 ઉઠી ગયા, નેચરલ.
પહેલો સંકલ્પ એવો થયો, કોઠારી જેવા સાધુ સામે ન જો, ત્યાં કચરામાં જો. આ કોઠારી સ્વામી કે એવા જોવા જેવાય નથી, પણ એની નિર્દમતા પહેલેથી ગમતી મને. બીજો સંકલ્પ મને એવો રાખ, સેવક તરફ ન જો, ત્યારે એના સનાતન દિવ્ય પુરુષનો યોગ છે. અને ત્રીજો સંકલ્પ તરત જ અંદર વેરી મોમેન્ટ એ ઉઠેલો કે રાજકોટના આવા ભક્તો ન સંભાળીએ. અને ચોથો સંકલ્પ એ ઉઠેલો, બાપાના ગમતામાં વર્તી લેવો છે, એક દેહ તો એના માટે આપી દઈએ. હું આનંદ વિચારોમાં 24 કલાક થયા કરું. કથા વાર્તા મસ્ત કે મદ્રાસની એક ભિખારીની છોકરી 10મા ધોરણમાં ફર્સ્ટ ક્લાસ લાવી, તમને ખબર હશે જ. પણ એને એક કક્ષાએ ડૂબી ગઈ. ભિખારીની દીકરી માગવાઈ જતી હશે, એને ખ્યાલ બી ના રાખ્યો કે હું ભિખારીની છું, એને ધ્યેય તરફ જ નજર રાખ્યો, એને ખ્યાલ જ ન રહ્યો કે હું ધ્યેયવાળો જે માણસ છે એને ખબર ન પડે મારું ડેસ્ટિનેશન આ છે. હંમેશા ઉચ્ચ ડેસ્ટિનેશન રાખજો, અંત આવશે જ. તમે બહુ નપાસ થશો, ગભરાશો નહીં. સુરુચિ ટોપ રાખવાની. મારા વિચારમાં કે હું વર્ષો પહેલાં સુરુચિની બહુ વાત કરતો હતો. થોડાકે પકડીને થોડાક હજુ હવામાં છે. જેની જેટલી ટોપ સુરુચિ તેટલી એ સુરુચિના કિનારા ઉપર ભગવાન સ્વામિનારાયણ લઈ જાય છે. એટલા માટે તો પૃથ્વી પર આવ્યા છે. એક સરસ વાત કરું, વચ્ચે સાંભળજો. વદનાથ પ્રથમનું 20મું વદનાથ સારંગપુરની ધરતી ઉપર જમ્યા પછી સ્વામી કે કાં 16 વાંચો કાં 20 વાંચો, નાનું વદનાથ વાંચવું જોઈએ બપોરે. સ્વામી એમ કે તો પ્રથમ 20નું કઢાવડાવ્યું સ્વામીએ. ધીમે ધીમ 7 કથા કરનારા બેઠા હતા, મને બે સલાડવાળા. નેક્સ્ટ ટુ કાકાજી મહિમા ગાનાર. હું આવું બધું બહુ યાદ રાખું, તમને બીજું બધું બહુ યાદ રહે. તમને તમારા મન બુદ્ધિમાં વિશ્વાસ, મને યોગી મહારાજમાં વિશ્વાસ. પ્રથમ 20 વાંચી લેજો ઘેર છે. એમને બપોરે 4 ઇલકામ આપી દીધા છે. નીચમાં નીચ, અજ્ઞાનીમાં અજ્ઞાની. એટલે પછી અંબાલાલ બકરીપોળ, કાનજીભાઈ ભાવનગર, અજાગ્યા રાજકોટ, મણિભાઈ સલાડ, મણિકાકા આનંદ, મોતીકાકા આનંદ, રામચંદ્ર કાકા આનંદ. 7 કૃપાપાત્ર. જલજુલીના સમય પર આવેલા અને બીજે દિવસે રોકાઈ આવ્યા. અને બધા બેઠા હતા. બાજુ હું બેઠેલો, સ્વામીની બાજુમાં જ હું હોઉં. આમ બધા સાથે બેઠા હતા. એક હરિભગત કે સ્વામીજી આ વાત ના તો ક્યારે સિદ્ધ થાય? તમે વાંચશો એટલે પહેલું તમને સમજણ જ નહીં પડવાની વદનાથની. અને છતાંય હું તમને કહું છું કે પ્રથમ 18 ને 16 તરફ નજર રાખો એટલે સિદ્ધ થઈ જાય. એના તરફ નજર રાખવાની જરૂર જ નથી. વાંચજો ને અમને રૂમે જઈને, સમજણ જ નહીં પડે. કંઈક કથા સાંભળીજો, થોડી સમજ પડશે, પણ એટલું જ થઈ જશે કે આ જન્મે તો નહીં જ થાય. આંખ બંધ કરી એટલે કશું દેખાતું જ નહીં. બધા વાંચી લેજો, પછી જમવા બેસજો. યોગી મહારાજ હસતા હસતા પછી મને કે ક્યારે ડાબ, મારે એમનું લટકું જોયું તો હું તો ક્યારે પર જતો રહ્યો. પછી એમ ટટ્ટાર થઈ ગયા. શું છે કહો, વાત પૂછો કહો. સ્વામીજી આ વદના આ જન્મે સિદ્ધ થશે. વડીલો કહે છે, વડીલો ટોપ અક્ષર કુસુમ સંસ્થાના પાયામાં પુરાઈ ગયેલી વ્યક્તિઓ કહે છે. મેં તો બાપાની કેળ પકડીને તો આમ થઈ જાય બાપા તો. એટલું બહુ દબાવડાયો. ફટાક લઈને સ્વામી કે ભાઈ હાથ આમ કર્યો. સ્વામી કે આમ કેટલી વાર લાગી? તો હું પહેલો વિષમ પડી ગયો. બધા એકદમ વિષમ પડી ગયા. કેટલી વાર લાગી? એમ શાસ્ત્રીમાં આ વદના સિદ્ધ કરાવી દે. શૂન્ય માણસ કે સ્વામી કે ચાલો તાર સજાન સ્વામી મહારાજની
પ્રથમ 22 વર્ષના એક તો સમજ પડે એવું છે નહીં, એક ઉદાસીનતામાં જતું રહેવાય 2, આ જન્મે તો થશે જ નહીં 3. યોગી મહારાજ કહે કેટલી વાર લાગી? એને આટલામાં સિદ્ધ કરાવવું છે. શું થશે, કેમ થશે? વિચારોથી ગભરાવાની કાંઈ જરૂર નથી. જે કરવાનું છે કરવા માંડી પડો. હવે મૂળ વાત પર આવું છું. લીલાગર ભાંગ ગયા, ટોપ વિસ્કી પીધો એટલે જસ અમને કેપ ચડે. આ વાસના જેવા હજારો ગામડા છે કે જ્યાં આગળ જેને ધમાલ કરવી હોય બરોબર વિસ્કી પીને જ ધમાલ કરે. ટીપુ જાય ને જય સ્વામિનારાયણ, એનો લીલાગર ભાંગ એની અસર તરત જ થાય. એમ કોઈ પણ વિષય શબ્દથી, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, 5 વિષય ઓન ધ વેરી મોમેન્ટ સાંભળો ને તરત જ કોઈના અભાવની વાત સાંભળી ફટાક લઈને વ્યાપક થઈ ગયો. આમ મારું બ્લડનું ટીપું અમારા પેન્સિલર સ્ટેટમાં એક અમારા સ્વામી રામના દર્શન કરવાના ગયેલા, મલકાની સેઠના એક ગુરુ હતા, એટલે એમના આશ્રમમાં મેં ગયા. પછી મારું બ્લડ ચેક કર્યું તો હું જોઉં આમ એક આમ મુક્તાના પહેલાં બ્લડ એવું એકદમ છે આખું આમ ધડાકને બધા એના મોસ્ટ માઇન્યુટ એલિમેન્ટ જુદા પડી જાય મુક્તાની સાથે. તો હું જોયા કરું, પછી બધું તરત જ રિઝલ્ટ આવી જાય, કોમ્પ્યુટરાઇઝ બધું. એમ તમે જોયું ને જય સ્વામિનારાયણ અહીંયા, તમે સાંભળ્યું ને જય સ્વામિનારાયણ અહીંયા, તમે સ્પર્શ કર્યો કોઈનો સ્પર્શ કરવા જેવો નથી, કોઈનો એની જાગજો. તમે બધા આવ્યા છો મારે વર્તાવાના, એક નારી સદા બ્રહ્મચારી. તમારા બધાનું આઈ બનવાનું છે. આજે મિટિંગમાં દેહને ગીરે મૂકવાનો છે. અનંત કાળથી શું ધંધા કરે તમે તમારી જાતને પૂછો. પ્રથમ 21મું વાંચી લો બસ. આપણે રહી શકાય એમ છીએ જ. સારંગપુર પહેલું 1, પંચાળા પહેલું 2, પંચાળા 4, 5, 3, વડતાલ 16, 19, 4, છેલ્લાનું 19, 5. તમે વિચારજો બરોબર. પ્રથમના 18ની પુષ્ટિ માટેના વચના છે. પોઝિટિવ જ જોવાનું શું તો ભગવાનના ભક્તો સંબંધી 5 વિષયનું સુખ માનવો. કોઈ જાનમાં ગયા આવે તમે સત્સંગી છો, જાનમાં જવું પડે. હવે જાનમાં ગયા એટલે બધાની સાથે બેસવી પડે, વાતોય કરવી પડે, જાગ્રત થઈને વાતો કરવાનું. તમારે નપાસ થઈને ઘરે નથી આવવાનું. કિશન છે ત્યાં નાની છોકરી હોય 4 વર્ષની કે 8 વર્ષની કે 10 વર્ષની કે 12 વર્ષની, ન જોયું એ રીતે આમ સામાન્ય નીચી દ્રષ્ટિ જોડે વાત કરી વિદાય કરી જાય. એટલે હવે શિવલાલ શેઠ, પર્વતભાઈ, ગોરધનભાઈ, એમના ઘરમાં દીકરીઓ હતી ને દીકરાઓ હતા, પણ પ્રથમ 18 એટલું બધું પાકું હતું. એકના ઘરમાં 18 વર્ષની દીકરી થઈને એકના ઘરમાં બહારથી કોઈક આવેલી છોકરી 6 મહિના પછી ખબર પડી કે તને તું ક્યાં બેન ક્યારે આવી? પર્વતબેન શિવલાલ શેઠ આવું પૂછે. હું તમને એમ નથી કહેતો કે પાટા બાંધીને જાઓ, હું તમને એમ કહું છું જે જુઓ છો એ નાશવંત છે 1, જે જુઓ છો એ બંધનરૂપ છે 2, જોવા જેવા ધામ તમે મુક્તો છે 3, આ મારા જીવનનો અંતિમ ધ્યેય નથી 4, મારે પ્રથમ 16 કોઈ પણ ભોગે સિદ્ધ કરવું છે 5, મારે કોઈ પણ ભોગે આંખને પોઝિટિવ બનાવવી છે, બસ કાનને પોઝિટિવ બનાવવા છે. તમે જુઓ, યોગ્ય જુઓ, તમે સાંભળો, યોગ્ય સાંભળો. કોઈની બી અભાવ ગુણની વાત સાંભળી લે તમે ગયા સમજી લેજો. સાંભળી અને જો સ્વાધ્યાય ભજન ન કર્યો, અત્યાર સુધીનું કરેલું બધું જ પૂર્ણાવતી. આ હું કોઈકની વાત કરું છું.
જીભથી બે પાપ થાય છે. સર્વે દોષોનો મૂળ રોગ છે સ્વાદ. એક સ્વાદેન્દ્રિય જીતાઈ જાય તો બધી ઇન્દ્રિય જીતાઈ જાય. એ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે ને ગુણાદાન સ્વામીના આશીર્વાદ છે. આપણે એનો વિચાર નથી કરતા. અક્ષરધામમાંથી મચ્છરીઓ મૂતરીઓ અનંત બ્રહ્માંડ લહેર કરે છે. તમારું બટાટાવાળું કેટલું અને તમારું આઈસ્ક્રીમ ક્યાં આગળ? ના, બધા એવું રાખે છે ફરી મળવાનું નથી ને હમણાં આ વખત આ ટાઈમ પૂરતું ખાઈ લો બસ. ફરી ક્યાં મળવાનું છે? એમાં શું? મેં નેત્રકમાં એક પ્રવચન કરેલું, એમાં શું? આજે ખાઈ લો ને એમાં શું? આજ મળી લો ને એમાં શું? બહુ મોટા પ્રશ્નો કરેલા. આ વતનાન ના પાડે છે, બહુ સ્ટ્રોંગ વતનાથ છે. ગ્રહસ્થ તમે સમજો, ભેગું કરીને ન ખાઓ. 5 મિનિટ ભજન કરી શાંતિથી ભજન કરતાં કરતાં ખાજો. કોઈ પીરસેન પાણી નહીં આવવું જોઈએ, કોઈ પીરસેન ઉતાર નહીં કરવી જોઈએ. પીરસવા દો, ભજન કરી લો, ધૂન કરી લો, શ્લોક બોલી લો. લગ્નમાં બેસીએ તો 2-5 મિનિટ પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ધીરુ અંબાણીનો છોકરો બેઠો હોય તો 5 મિનિટ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઉભા રહો તમે, આપણે સાથે બેસી શરૂ કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એની મોહબ્બતમાં નહીં. એટલે આપણે સજાગ રહેવાનું છે. હવે હું વાંચું છું એક પેરેગ્રાફ જે મને ખૂબ ગમે છે. 3 પેરેગ્રાફ વાંચું છું. મેં બહુ વાર સમજાવ્યા છતાં બી ફરી વાંચું છું. જીભનું બહુ ધ્યાન રાખજો. જીવ વાણીથી મન કર્મ વચને અસેવા, એના જેવું કોઈ પાપ નહીં. અને મન કર્મ વચને સેવા કરવી, એના જેવું કોઈ પુણ્ય નહીં. ભગવાન સ્વામિનારાયણના સર્વશાસ્ત્રના સારૂપે વાત કરે છે મધ્ય 28માં. ખૂબ સજાગ રહેજો. મન કર્મ વચને સેવા, એના જેવું કોઈ પુણ્ય નહીં. અને મન કર્મ વચને અસેવા, એમાં વાણીથી અસેવા ન કરે કોઈ જન્મ્યો જ નથી. શા માટે બીજાની દાઢી ઓળાવવા માટે પ્રયત્ન કરે? શા માટે પોતાના આત્મા તરફ નજર નહીં? ક્યાં યોગીમાના પ્રસંગોની તમને ખબર નથી? ક્યાં નથી ખબર? બાપાનું કોને અપમાન નહીં કર્યું હોય? પ્રશ્ન છે. હજારોએ ઉપેક્ષા કરી. જોગતા તો બધા જ કે યોગીમાં બહુ ભોળો છે, એને કશું પૂછાય જ નહીં. એવું ભેષ ધારણ કરેલું અને એટલી અજ્ઞાન અવસ્થાને ગરીબી ધારણ કરેલી, બધા એમને ભોળા જ કે. અને શાસ્ત્રીબાના વખતમાં 9 જે સિદ્ધ સંતો હતા, બહુ પ્રચંડ બુદ્ધિશાળી ને એનર્જેટિક, 9માં યોગીમાનની કોઈ કિંમત નહીં. કેટલી ગરીબી ધારણ કરી છે, કેટલું ભોળપણ ધારણ કર્યું છે, કેટલું બાળકપણું ધારણ કર્યું છે. અને છતાં આનંદ બ્રહ્માંડ જેને લઈને ચેતન, અને છતાં એ સાધુની વાણી એનો મારે શ્લોક બનાવી દીધો. વાણી અમૃતથી ભરી મધુસમી, આમ નેચરલ નીકળી ગયો. પ્રેમાળ, વિવેકી, વિનમ્ર, ભક્તિ પ્રધાન, મહિમા પ્રધાન, દાસત્વથી ભરેલી. ને આપણી વાણીમાં તો બરકત જ મળે નહીં. તમારી વાણીમાં તમે પોતે જ હો. આપણે કેટલા જાગ્રત રહેવાનું છે. હવે પેરેગ્રાફ વાંચો છું. એટલે જીભને બહુ સાચવજો, બધી આંખને સાચવ, શબ્દ સ્પર્શ રૂપ રસન ગંધ. પણ જીભ ડબલ કામ કરે છે. જમવામાંય બાફે, બોલવામાંય બાફે. ડંફાસ મારવામાં તો આપણે એટલા બધા સુરવીર, પ્રદર્શનમાં એટલા બધા સુરવીર, પોતાની જાતનો દેખાવ કરવામાં એટલા બધા સુરવીર, કોઈને ઉતારી પડવામાં એટલા બધા સુરવીર. અમારી સભા ચાલતી હતી ગોંડલમાં યુવકોની. હવે એક યુવક પાછળ રહીને પાછળ બેઠેલો, મહાન સ્વામી જોઈ લો નહીં, બધા યુવકો જ હતા. મહાન સ્વામી કથા વાર્તા એટલા બધા ડૂબી ગયેલા, એટલા બધા ડૂબી ગયેલા.
હવે ઘરનો સેવા, પાછો અંગ, પાછો દોસ્તાર. 1 કલાકની ગોષ્ઠી જ્યાં પૂરી થઈ તરત જ પેલો ઊભો થઈને કે માન સાહેબ હું ક્યારનો તમારી આગળ બેઠો છું, તમે મને જોયો જ નહીં. કેટલી બધી ક્ષુદ્રતા હશે, કેટલી બધી અપેક્ષાઓ હશે. અને એટલા જ માટે બહુ ધ્યાન રાખજો. કાર્યનીનો 12નો છેલ્લો પેરેગ્રાફ, કોઈ પણ વચના સિદ્ધ કરતા પહેલાં કાર્યના 12ના છેલ્લા પેરેગ્રાફમાં પ્રથમ 24, પ્રથમ 58, છેલ્લાનું 8, છેલ્લાનું 11, છેલ્લાના 26ના છેલ્લા પેરેગ્રાફમાં ડૂબી જવાનું છે. એવા ગરીબીના વચના, દાસત્વના વચના ડૂબી જવાનું છે. યાત્રા જલ્દી ચાલે. ગુણાતીત પુરુષોના જીવન, ચરિત્ર, ગુણ, લીલા બધામાં મનુષ્યભાવ, દિવ્યભાવમાં આપણે એના ચરિત્રોમાં, ચરિત્ર એટલે મનુષ્યભાવ, દિવ્યભાવ એને ડૂબતા આવે એનામાં ભક્તિ વહેલી પ્રગટે. ગુણાતીત પુરુષોનું ગમ્યું, ભગવદીઓનું ગમ્યું, ભક્તોનું ગમ્યું, એનામાં ભક્તિ વહેલી પ્રગટે. આપણે તો નવરાજ પડતા નથી બીજાના ફલાના ઠીકનામાંથી. આ પાપમાંથી બહાર નીકળજો. મારે 50-100 તૈયાર કરવા છે ને 100-1500 તૈયાર કરે એવું પ્લાનિંગ કરવાનું. બપોર તમને હું જણાવીશ. આ મારું વચન છે તે. 5 ઇન્દ્રિયમાં ભગવાન સ્વામીની બાકી ન રાખ્યો. 1 ઇન્દ્રિયનો જો મલિનહાર વિહાર થયો તો 5 ભ્રષ્ટ. અહીં લખ્યું છે અંદર, વાંચું છું. અને જો 5 ઇન્દ્રિયોના આહારમાંથી 1 ઇન્દ્રિયનો આહાર જો મલિન થાય છે તો અંતઃકરણ મલિન થઈ જાય છે. મારે ભગવાનના ભક્તને ભગવાનના ભજન વિશે જે કોઈ વિક્ષેપ આવે છે તેનું કારણ 5 ઇન્દ્રિયોનો વિશેષ છે, અંતઃકરણ નથી. તમે જે મન બુદ્ધિથી ગભરાઈ જાઓ છો. મને સેંકડો યુવકો પૂછે છે ભજન કરવા બેસું છું આમ થાય છે, ભજન કરવા બેસું છું આમ થાય છે, મન થતું જ નથી, આવા વિચારો ઉઠે છે. તમે બધા સાધકો સમજાવજો કે પહેલું તું આ પાકું કર, અને બીજું તું આ માન ટળે ભાવે વર્તે. પણ સૌથી પહેલું શું પાકું કરવાનું છે? કાર્યની 12, પ્રથમ 24, પ્રથમ 58, છેલ્લા 8, 11, 26નો છેલ્લો પેરેગ્રાફ, મધ્ય 41નો છેલ્લો પેરેગ્રાફ. મિયાજી રતનજી એવું સમજાનું. મધ્ય 28નો છેલ્લો પેરેગ્રાફ, મધ્ય 41નો છેલ્લો પેરેગ્રાફ. એ આપણું ડેસ્ટિનેશન છે. અને અહીંયા પ્રભુએ કહ્યું તમે જે મન બુદ્ધિથી ગભરાવો છો એનો વાંક નથી. જાજો વાંક તો તમારા આત્માનો છે. મને એક ભૂરિયાએ પૂછ્યું કે યોગીડીવાઈની સોસાયટી કરે છે શું? એટલે મેં એટલા નામ કહ્યું યોગીડીવાઈની સોસાયટી આટલું જ કરે છે બસ. આંખને વિવેક આપે, કાનને વિવેક આપે, જીભને વિવેક આપે, નાકને વિવેક આપે, સ્પર્શને વિવેક આપે. વિવેક આપે. પ્રથમ 18. કોઈકની વાત પણ બહુ સહેલું છે. આ પાકું થયું એટલે બધું જ પાકું થઈ જશે. અને અમારું જે વચન છે તે ભલા થઈને જરૂર, એને ભલા શબ્દ વાપરવાની શી જરૂર છે? હું એના વિચારમાં છું. હજુ કેટલી ગરજ, કેટલી ગરીબાઈ, કેટલી તમારી દાઢીમાં હાથ ગાલે છે, કેટલા તમને મોટા માને છે, કેટલું એમને તમારા તરફની પ્રીતિ છે. એક ભલા શબ્દમાં કેટલું બધું સમાયેલું છે. બરાબર વિચારજો. ભલા શબ્દમાં ભલા શબ્દ નીકળે જ નહીં. હું તો બળદિયા જ કહું તમને. ભગવાન સ્વામિનારાયણ ભલા શબ્દ કે. યોગી મહારાજ તો ગુરુ કે, ગુરુ દરેકને ગુરુ કે. એ તમને ખબર જ છે. એક જણાએ પૂછ્યું કે સ્વામીજી તમે ગુરુ કેમ કહો છો? યોગી મહારાજ હસતા હસતા કે મારે કોઈ શિષ્ય જ નહીં, મારે બધાને ગુરુ જ કહેવા પડે. એટલે આ શબ્દ ક્યાંથી નીકળે? આપણે તો બધા બાપ થઈને ફરીએ છીએ. બીજો કોઈ ધંધો જ મળ્યો નથી. કોઈ ધંધો મળ્યો નથી, કોઈ ધંધો નહીં. શબ્દ તમે ફરી, અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. બાપરે, સર્વે સેવા કરી. 5-50 મંદિરો માની લીધા, હું માનીશ. 5-50 મંદિરો બધી આપ્યા એવું હું દિલથી માનીશ.
સર્વે સેવા કરે. કેટલો હાર્ડ લખી નાખ્યો, કેટલો ભાર મૂક્યો આ વતનાથ પર. તમે મારી સર્વે સેવા કરી. સર્વે સેવા કરી નિર્દોષ બુદ્ધિ રૂપી સેવા થઈ ગઈ. અઘરામઘરી સેવા કઈ? નિર્દોષ બુદ્ધિ. આમાં શું લખ્યું છે? પ્રથમ 18 તરફ નજર રાખો તો નિર્દોષ બુદ્ધિ સિદ્ધ કરાવવાની જવાબદારી મહારાજની છે. શું બાકી રાખ્યું? અને વિજ્ઞાનમાં જે શું કહ્યું છે? શાસ્ત્રી, હે શાસ્ત્રીમાં, તમે તો નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો, અને અમે જો નિર્દોષ બુદ્ધિ નહીં રાખીએ તમારા ભક્તોમાં, તમે અમને પાસે નહીં બેસવા દો. તમે મારી સર્વે સેવા કરી. નિર્દોષ બુદ્ધિ બી મસ્ટ. અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું. તમારા ઉપર ઘણા પસંદ થઈશું. બાપ રે બાપ, કાંજે તમે અમારો દાખલો સફળ કર્યો. લે પોતાની જાતને કેટલી બધી વિનમ્ર ગરીબ બનાવીને કહે છે. તમે તમારો એટલો બધો અપરંપાર મહિમા સમજે છે કે હું પૃથ્વી પર જે હેતુથી આવ્યો એ હેતુ મારો તમારા થકી સરી ઉઠ્યો. બસ તમે મારા દાખલાને સફળ બનાવી દીધો. ભગવાનનું ધામ છે, ત્યાં પણ આપણે સર્વે ભેળા રહીશું. અને જો નહીં રહો તો નહીં, એમ જો નહીં રહો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે. ભૂત કે બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે ને હેરાન થશો. જય સ્વામિનારાયણ. બહુ વાર સમજાયું છે. આ ફરી સમજાવું છું. એની પાછળની ભાવના એટલી છે કે આપણે આ અજ્ઞાનને મંડવું છે, અને નિશાન રાખવું છે. એમ આપણે પ્રથમ 18 જ્યારે નપાસ થઈએ ને ત્યારે આપણે ખટકા સહિત ખચકાશથી થથરીને ઊંડે ઊંડે બળતરા રાખીને પણ ન રહેતો શરૂઆતમાં પણ ધૂન ભજન ફિઝિકલી પણ નપાસ થાવ તો જય સ્વામિનારાયણ, પણ આપણે ફિઝિકલી બી ઉમંગથી ભજન ન થાય તો ચિંતા નહીં, પણ કરજો. નહીં તો તમે 4 પ્રશ્નોને પૂછી નાખશો. ઉમંગથી ભજન થતું નથી, એના કરતાં ન કરવું શું ખોટું? તમે એવો બુદ્ધિયોગ આપો કે અમે ઉમંગથી ભજન કરીએ. 6 મહિના જો ઉમંગથી કોઈ ભજન કરે તો ભજનનો સ્વાદ પ્રભુ એને આપે જ. 6 મહિના ઉમંગથી. જે સમજાવવાનું એ અત્યારે આવે છે, પણ હું વાંચી લઉં છું. અને જો કોઈ અમારો વાત લેશો તો તેનું જરૂર ભલું થશે. સદગુરુનું બગડતું હોય, શિષ્યોનું, આપણે લીડરોનું બગડતું હોય, જો કોઈ અમારો વાત લેશો તો તેનું જરૂર ભલું થશે. કાં જે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે. હું તો અનાદિ મુક્ત જ છું, કોઈનો ઉપદેશ કરીને મુક્ત નથી થયો. મન બુદ્ધિ ચિત્ત અહંકાર તેમને હું પકડી લઉં છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે અંતકરણને હું પકડું છું. બીજાને તો અંતકરણ દેખ્યામાં જ આવતા નથી. આપણી તો કરુણ હાલત છે, તમને ખબર છે. માટે અમારો વાત લઈને જાને જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું તે તો નારદ સંકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહીં. બીજાની તો શી વાત કહેવી. અનંત મુક્ત થઈ ગયા. કેટલા ગરમ થઈને બોલ્યા છે કે હારા પાછળ મારી પાછળ આવવાના જ છે. એટલે સરસ બોલ્યા છે. અનંત મુક્ત થઈ ગયા, અનંત થશે. તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી, થશે પણ નહીં. આપણે તો બીજાનું કલ્યાણ કરવા માટે ફરી વાંચું છું. અનંત મુક્ત થઈ ગયા અને થશે, અનંત થશે. તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી, થશે પણ નહીં. હમણાં પણ કોઈ નથી. કેટલું પાકું કરે છે. અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. કેટલું પાકું કર્યું? કોટી કલ્પ. 1 કલ્પ એટલે 8 અબજ 4 અબજ 32 કરોડ વર્ષ. 4 અબજ 32 કરોડ વર્ષ અથવા 8 અબજ 64 કરોડ વર્ષ, જે હોય તે. પણ ફરી વાંચું છું. અનંત મુક્ત થઈ ગયા અને અનંત થશે. તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી, થશે પણ નહીં.
હમણાં પણ કોઈએ નથી અને કોટિકલ્પ સુધી સાધનિક પણ થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂઢું થશે. અમે જે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ, બીજી વાત, તે બોલાવીએ છીએ, વર્તીએ છીએ, આનંદ કરાવીએ છીએ, પ્રસાદ આપીએ છીએ. અમે જે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ તે તેના જીવના રૂડાસારો બોલાવીએ છીએ, અથવા કોઈને હેતે કરીને સામું જોઈએ છે, અથવા કોઈને સારું ભોજન કરાવે છે તેને અમે જમીએ છીએ, ઢોલીઓ બિછાવી દે છે તે પર બેસીએ છીએ, અથવા તે વસ્ત્ર આભૂષણ પુષ્પાદિક હાર ઇત્યાદિ જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ. તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ, પણ અમારા સુખના વાસ્તે કરતા નથી. અને જો અમારા સુખના વાસ્તે કરતા હોઈએ તો અમને રામાન સાંઈના સમજે. કેટલું પાકું કર્યું, 5 મુદ્દા અંદર છે. છેવટે કડશ છે રામાન સ્વામી. એમાં શું મારા બાપાએ એવું કડક લખી નાખ્યું છે, રામાન સાંઈના સમ છે. માટે એવું વિચારીને કોઈ અમારો વાત કરશોમાં, 5 ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. એ વચન અમારું જરૂર માનજો. આ વાત તો સર્વેને સમજાય એવી સુગમ છે, માટે સર્વેને સમજામાં તુરત આવી જશે. તે સારું સત્સંગમાં અતિશય પ્રવર્તાવજો. તમે વર્જજો અને વર્તાવડાવજો, તેમાં અમારો ઘણો રાજીપો છે. એમ વાર્તા કરીને જય સચિદાનંદ કરીને શ્રીજી મહારાજ પોતાના અવતારણ બદલાયા. શ્રી પતિમ શ્રી ધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્મ મહાત્મજમ.